નમસ્કાર મિત્રો, શું તમે કોર્ટ મેરેજ કરવાનો વિચાર કરી રહ્યા છો અથવા તો કોર્ટ મેરેજ વિશે માહિતી જાણવા માંગો છો તો આ વિડીયો સંપૂર્ણ દેખજો। અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો જેથી કરીને આવા કાયદાના મહત્વના વિડીયો મળતા રહે। મિત્રો, કોર્ટ મેરેજ કરવા માટે શું કરવું? તો કોર્ટ મેરેજ કરવા માટે છોકરીની ઉંમર 18 વર્ષ અને છોકરાની ઉંમર 21 વર્ષ પૂર્ણ કરેલી હોવી જોઈએ। બંનેના લોહીના સંબંધ ના હોવા જોઈએ, બંનેની સ્વતંત્રતા ઈચ્છા હોવી જોઈએ। હવે કોર્ટ મેરેજ કરવા માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે તો મિત્રો જણાવી દો કે કોર્ટ મેરેજ કરવા માટે બંને પક્ષકારનો જન્મનો દાખલો અથવા તો લિવિંગ સર્ટિફિકેટની જરૂર પડે, બંને પક્ષકારનો આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડની જરૂર પડે, બંને પક્ષકારના 4 પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડે અને જ્યારે પણ તમે કોર્ટ મેરેજ કરો છો ત્યારે 2 સાક્ષી હોવા અનિવાર્ય છે। બંને સાક્ષીના આધાર કાર્ડ અને બંને સાક્ષીના પાસપોર્ટ સાઇઝના બે ફોટા હોવા જોઈએ। બાદ કોર્ટ મેરેજ કરવા માટે શું પ્રોસેસ કરવી તો મિત્રો જણાવી દઉં કે તમામ ડોક્યુમેન્ટ અને એક અરજી ફોર્મ ભરવાનું રહેશે। અરજી દાખલ થયા પછી કોર્ટ તમને નિર્ધારિત સમય બોલાવે છે ત્યારે તમારું નામ, ઉંમર, સરનામું, વ્યક્તિગત માહિતી જેવી તમે પરણિત છો, અપરણિત છો, છૂટાછેડા લીધા છે, વિધવા છો, વિધ્રુવ છો, આ તમામ માહિતી લઈને તમારી અરજી દાખલ થાય છે। પછી તમારા નામ અને સરનામા જાહેર થાય છે। નામ સરનામા જાહેર થયા પછી નોટિસ જાહેર થાય છે। નોટિસ જાહેર થયા પછી એક જાહેરાત કરવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિને આ લગ્ન સામે કોઈ વ્યાજબી વાંધો હોય છે તો 30 દિવસની અંદર કોર્ટમાં આવી શકે છે। જો કોઈ વ્યક્તિ 30 દિવસની અંદર લગ્નનો વાંધો ઉઠાવતી નથી તો ત્યારબાદ રજીસ્ટ્રેશન અધિકારીની હાજરીમાં અને બંને પક્ષકારો અને સાક્ષીની હાજરીમાં લગ્નની નોંધણી સહી દ્વારા કરવામાં આવે છે। ત્યારબાદ લગ્નની નોંધણી થયા પછી તમને લગ્નનું પ્રમાણપત્ર આપવામાં આવે છે। તે કાનૂની કાર્યવાહીમાં અને સરકારી દસ્તાવેજોમાં પણ ઉપયોગી નીવડે છે।